સો હેલો ગાઈસ, વેલકમ બેક ટુ ધ કિઝ વર્લ્ડ. આજે આપણે ક્યાં જવાનું છે? અમે જઈ રહ્યા છીએ લકડંગ નિષ્કલંક ધામ ગણપતિ વિસર્જન માટે. ગણપતિ બાપા મોરિયા. અમારી આગળ એ લોકો છે કે પાછળ છે કાંઈ ખબર નથી. ગણપતિની મૂર્તિ પણ બતાવશું અને વિસર્જન પણ કરવાના છીએ. આગળ બ્લોગમાં બન્યા રહીશું. એ ઋતુ તો ઉઈ ગયો છે, એ જઈ ગયો. તો ચાલો આગળ બ્લોગમાં બન્યા રહેજો. મોરિયા એ ડબ્બા अभी मजा आएगा ना भिड़ो. ગણપતિ બાપા, ગણપતિ બાપા. अगले बरस तू जल्दी आ. તો આવી ગયા છીએ અમે આ નિષ્કલંક મહાદેવના મંદિરે. મૂર્તિ પધરાવા જવાની છે. ઋતુભાઈ જો બધું જોવે છે ફર્સ્ટ ટાઈમ. જો આગળ મૂર્તિ જાય ગણપતિની. આગળ રિક્ષામાં પણ એક મૂર્તિ છે. આગળ રિક્ષામાં પણ એક મૂર્તિ છે. તો ચાલો તમને બતાવી દઉં. તો આ આપણી બીજી મૂર્તિ છે. વંશુ શું કરવાનું છે આપણે? શું કરવાનું? પધરાવવાની છે. તમારી મૂર્તિ છે. શરૂ અમારી ગણપતિજીની મૂર્તિ. જઈ રહ્યા છીએ અંદર પધરાવવા માટે. તો આગળ બ્લોગમાં બન્યા રહેજો. ગણપતિ બાપા મોરિયા. એ રુદુ લુદુ. તો તમે જોઈ શકો છો અહીંયા બધા લાસ્ટમાં ગણપતિજીની પૂજા કરે છે. બધી જગ્યાએ તમે જોઈ શકો છો. ના ના તો આવી ગયા છે આપણે. પેલા કપડા બદલાવી લઈએ પછી જ તેને આવવાની તો મોજ આવે. તો ચાલો પેલા કપડા બદલાવી લઈએ. ફાઇનલી કપડા બદલાવી લીધા છીએ. હવે જઈ રહ્યા છીએ અંદર. આગળ જઈ રહ્યા છીએ નિષ્કલંક મહાદેવના દર્શન કરવા માટે. તમે જોઈ શકો છો અમે જઈ રહ્યા છીએ આગળ દર્શન કરવા માટે. હજી પાણી આવ્યું નથી. આગળ પાણી છે. જો મેડમ ક્યાં જવાનું? ક્યાં હું લેવા? તો ચાલો. તો અહીંયા તમે મિત્રો જોઈ શકો છો કોડિયાકના દરિયાની વચ્ચે મહાદેવજી બનીને એક છોકરો બેઠો છે. નાનો એવો બાળક તમે જોઈ શકો છો. ખૂબ જ સુંદર લાગે છે. આવો નજારો પણ જોવા મળે. ફાઇનલી કોણે વાત જોઈ છે? તો જોઈ શકો છો તમે અમે આવી ગયા છીએ અંદર. પાણીમાં આવી ગયું છે. क्या बोला तूने? ફાઇનલી નિષ્કલંક મહાદેવના દર્શન પણ થઈ જશે આપણે આજે.
શું થયું મેડમ પોગી ગયા ને આપણે ક્યાં હું ગોતો માણસોને ગોતોસ છે અહીંયા મહાદેવનું દર્શન નિષ્કલંક મહાદેવના દર્શન કરી શકો છો તમે હર હર મહાદેવ અને પોગે ગયા દરિયાની વચ્ચે નાવા જતા હતા તો જો તમે શું દેખાઈ ગયું ચણી મસાલી તો આપણે પણ લઈ લીધા ચણી મસાલી હોય અને આપણે ન ખાય એવું તો બને જ નહીં હો મારો ભાઈ પછી તો નાવાનું બહુ મન થતું હતું તો તમે જુઓ આ લોકો કેવી નાવાની મોજ લે છે ફૂલ મોજ હો ભાઈ જો કારણ કે ઠંડુ પાણી નહોતું ગરમ પાણી હતું ખૂબ મજા આવી ગઈ નાહવાની નાતા તો બહુ મજા આવી અને પછી નાહીને બહાર નીકળ્યા તો જોયું તો હા વરસાદ પણ આવી ગયો નાહવાનું અને વરસાદમાં પણ નાહવાનું પછી નાહીને ફૂલ ભૂખ લાગી ગઈ હતી એટલે કે જમવા માટે બધા જોઈ શકો તો જમવા બેસી ગયા છે બધાને ખૂબ જ ભૂખ લાગી હતી એટલે બધા જમવા બેસી ગયા પછી તો તમે જો હવે છે ને અમારો રુદુ કાંઈ ગયો તો હવે જાય છે આપણે રુદુને જોવા માટે પછી તો નીકળી ગયા હતા બહાર એટલે કે ઘરે જવા માટે તો ભાઈ સાહેબ એવું ટ્રાફિક અમને નડ્યું છે ને તમે જોઈ શકો છો કોને આ ટ્રાફિક નડ્યું હતું જરૂરથી મને કમેન્ટમાં જણાવજો ભાઈ ખતરનાક ટ્રાફિક હતું હો ભાઈ બહુ એટલે બહુ જ ટ્રાફિક હતું કોળિયા કરે ટ્રાફિક જામ તો ફાઇનલી અમે ટ્રાફિકમાંથી બહાર નીકળી ગયા છીએ ટ્રાફિકમાંથી નીકળતા 3 થી 4 કલાક થઈને રુદુ તો જોવો રુદુ જો તો આમ જો આ રુદુ પણ હેરાન થઈ ગયો છે એ કે હું થઈ ગયું મારી હારવાર એમ આવું તો મેં જિંદગીમાં પહેલી વાર જોયું હવે અમે તો નીકળી ગયા છે પણ અમારી જે સાથી હતા હજી લોકોના કાંઈ હત્તા પત્તા છે નહીં એટલે હજી અમારા એને કેટલા વાગે ને એ કાંઈ નક્કી નથી અત્યારે 7, 7:30 તો થઈ જ ગયા છે ઓલરેડી બરોબર તો જોઈએ હવે આગળ શું થાય છે વ્લોગમાં આગળ બન્યા રહેજો અને પછી બધાની વાટ જોઈને બહુ રાત્રે લેટ થઈ ગયું હતું અને થાકી પણ એવા ગયા હતા ને એટલે પછી ઘરે પોગીને કાંઈ પણ વિડીયો શૂટ પણ નહોતો કર્યો જમી કારવીને સીધા સૂઈ જ ગયા હતા એટલે પથારીમાં જ પડી ગયા હતા આરામ જ કરવા માટે સૂઈ ગયા હતા તો આ વ્લોગ તમને કેવો લાગ્યો લાઈક કમેન્ટ અને શેર કરજો કારણ કે ઘણા બધા નવા વ્લોગ આવવાના ચાલુ જ રહેવાના છે બાય એવરીવન.